તો જે રીતે ભારે વરસાદ વરસ્યો છે ત્યારે રોગચાળો પણ વકરી રહ્યો છે, તેને લઈને મહત્વના સમાચાર પર નજર કરી રાજકોટના ધોરાજીમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વધી રહ્યા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। હોસ્પિટલમાં હાલ દર્દીઓની ઓપીડી 700 પહોંચી છે। આ પહેલા 300ની સંખ્યા હતી, પરંતુ હવે 700 પહોંચી છે। રાજકોટના ધોરાજીમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે, જ્યાં 4 ડોક્ટર્સની જરૂર છે તેની જગ્યાએ માત્ર એક જ એમબીબીએસ ડોક્ટર હોવાના કારણે જે દર્દીઓ છે તેમની હાલાકીમાં પણ વધારો થયો છે। લોકોની લાંબી લાઈનો હાલમાં હોસ્પિટલમાં જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ધોરાજીની હોસ્પિટલના દ્રશ્યો છે, જ્યાં માત્ર એક જ એમબીબીએસ ડોક્ટર ઉપસ્થિત છે, જેના કારણે લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ધોરાજીથી સંવાદદાતા કિશોર। કિશોર, જે રીતે ભારે વરસાદ વરસ્યો અને પછી રોગચાળો વકર્યો છે, તે પછી પાણીજન્ય રોગ હોય કે મચ્છરજન્ય, લોકોની સંખ્યા વધી રહી છે, પરંતુ ડોક્ટરોની અછત છે। શું વિગતો મળી રહી છે? ધોરાજી સરકારી હોસ્પિટલમાં જાણે કહેવાય છે કે અત્યારે 300 થી 250 થી 300 જે દર્દીઓ આવતા હતા, એ હાલમાં જે ભારે વરસાદ અને પાણીજન્ય રોગને કારણે 700 થી 800 જેટલા દર્દીઓ આવવા માંડ્યા છે। અને ભારે કહેવાય છે કે ગંદકીના કારણે નગરપાલિકાનું જે સફાઈ કામ થવું જોઈએ એ બરોબર થતું નથી, અને ઠેર ઠેર ગંદકીના કારણે એટલો બધો ભયજનક રોગચાળો વ્યાપી ગયો છે કે 250 થી 300 દર્દીની બદલે 700 થી 800 દર્દીઓ વધી ગયા, અને ડોક્ટરોની કમી છે। અને 4 એમબીબીએસ ડોક્ટર હોવા જોઈએ, એની બદલે માત્ર એક જ ડોક્ટર છે। એમડી નથી, એમએસ સર્જન નથી, અને ડોક્ટરોની ઘણી બધી ખૂટ છે, પણ છતાં પણ અહીંયા અંધેર તંત્રને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સરકારી હોસ્પિટલની અંદર ડોક્ટર અભાવને કારણે મુશ્કેલીઓ એટલી બધી લોકોને ભોગવવી પડી છે કે દર્દીઓ દવા છે પણ ડોક્ટર નથી, અને દર્દીઓ એટલા બધા વધારેના હિસાબે એટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કે હાલમાં ડોક્ટરનો અભાવ, અને સરકાર એમ કહી રહી છે કે અમારી બધી હોસ્પિટલમાં ડોક્ટરની પૂરેપૂરી સગવડતા છે, પણ ધોરાજીમાં માત્ર એક ડોક્ટર ઉપર 700 થી 800 દર્દીઓની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ થઈ રહી છે। કિશોર, જે રીતે ડોક્ટરની અછત ધોરાજીમાં વર્તાઈ રહી છે, લોકો પણ માંગ કરી રહ્યા છે કે અહીંયા વધુ ડોક્ટર મૂકવામાં આવે, કારણ કે એક જ ડોક્ટર છે ને લોકોને હાલાકીનો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે શું તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલાં લેવામાં આવશે ખરા? શું લાગી રહ્યું છે? હાલમાં ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર વસેટિયાને હમણાં જ જણાવેલું કે અમે રાજ્ય સરકારની અંદર ડોક્ટરોની ઘટ છે, નર્સિંગ સ્ટાફની ઘટ છે, તે બાબતે અવારનવાર પત્રો લખ્યા છે, પરંતુ એ પત્રનું હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ડોક્ટરોની માંગણી છેલ્લા હું માનું છું કે લગભગ 15 વર્ષથી આ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે। 100 બેડની હોસ્પિટલ છે, પણ ડોક્ટરો 15 વર્ષથી ધોરાજીમાં એક રીતના ડોક્ટરો આવતા નથી, એમડી નથી આવતા, એમડી વગરની હોસ્પિટલ છે, અને આટલા બધા દર્દીઓ રોજના 700-800 દર્દીઓ એક જ ડોક્ટર કેવી રીતે જોઈ શકે? આ મામલો ખૂબ જ ગંભીર છે। જી, આભાર કિશોર સમગ્ર માહિતી આપવા માટે। તો ધોરાજીમાં જે રોગચાળો વકર્યો છે, પરંતુ ડોક્ટરોની અછત હોવાના કારણે દર્દીઓને પણ ભારે હાલાકી